દોડ અંત ના દેખ અનંત, મા કરજ વચ શિશુનો અંત. જોઈ દ્વિજ સ્ત્રી કેરો સ્નેહ, થયો પુત્ર તું સંદેહ. સ્મર્તૃગામી કલિતાર કૃપાળ, કાર્યો ધોબી. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, આપણે આગળ જોયું કેમ સુણે ન મારો સાથ, અને ત્યાર પછી દત્ત બાવનીની અંદર આગળ વધતા વધતા પૂજ્ય બાપજી લખે છે કે દોડ અંત ના દેખ અનંત, માકર અધવચ શિશુનો અંત. આ શિશુનો અધવચે તું અંત ના કરીશ. પૂજ્ય બાપજી અહીં ભક્તની વેદનાને રજૂ કરે છે, અને ત્યારે પરમ કૃપાળુ પરમાત્માને અનંતના નામથી સંબોધન કરે છે કે પ્રભુ તું તો અનંત છે, તું તો આદિમાં પણ હતો, આજે પણ છે ને ભવિષ્યમાં પણ રહેવાનો છે. તારો ક્યારેય અંત નથી થવાનો, અને તું સર્વ જગ્યાએ વિસ્તરાયેલો છે. અણુએ અણુમાં, કણે કણમાં તું વિસ્તાર પામેલો છે. હે અનંત, તું મારા જેવા, હું તો મનુષ્ય છું, અને મનુષ્ય એટલે અમારો તો અંત આવે જ છે. એટલે બાપજી લખે કે દોડ અંત ના દેખ અનંત, તું મારો અંત ના જોઈશ. હે અનંત, તું મારો અંત ના જોઈશ. મા કર અધવચ શિશુનો અંત. મા એટલે ના, ના, આ શિશુ તારા બાળકનો અધવચ્ચે તું અંત ના કરીશ. અને એમ કહી અને અનંતને, ભગવાનને અનંતથી સંબોધન કરે છે. અનંત એ જ ભગવાન વિષ્ણુ, એનું બીજું નામ છે. અને ત્યારે બાપજી એમ કે પ્રભુ તું બેસી ના રહેતો, હું તો તારો બાળક છું. આપણે બધા જ બાળક જેવા છે. શિશુ એટલે બાળક. આપણે ગમે એટલી મોટી ઉંમરના થઈએ, આપણે ગમે તેવી મોટી પોસ્ટ ઉપર હોય, આપણે ગમે એટલા ધનવાન હોઈએ, ગરીબ હોઈએ, ગમે તે હોઈએ, પણ પ્રભુની આગળ તો આપણે સામાન્ય બાળક છીએ. એક ઝીણા સરખા રજકણની સમાન પણ આપણે નથી. અને એ ઈચ્છે ત્યારે આપણે જીવંત થઈએ, એ ઈચ્છે ત્યારે આપણે મૃત્યુ પામીએ, એટલી શક્તિ આ પ્રભુની છે. અને એના કારણે બાપજી એ લખે છે કે દોડ અંત ના દેખ અનંત. અને હૃદયમાંથી, એકદમ હૃદયના ઊંડાણમાંથી આર્ત ભાવે પ્રાર્થના કરે છે કે પ્રભુ તું દોડી આવ. આપણે જ્યારે કોઈ મુશ્કેલીમાં હોઈએ, આપણે જ્યારે તકલીફમાં આવી જઈએ, અને આપણને ખબર હોય કે હવે આપણને કોઈ પણ વ્યક્તિ મદદરૂપ થઈ શકે એવી નથી, કોઈ વ્યક્તિ મદદરૂપ થવા પણ માંગતી હોય તો પણ ન થઈ શકે એવી પરિસ્થિતિ હોય, બધા જ ભૌતિક આપણે કોશિશ બધી જ કરી લીધી હોય, અને છતાં જ્યારે આપણે અંતની નજીક હોઈએ ત્યારે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. આપણા જે ઉપાસ્ય દેવ હોય, આપણા જે ગુરુ મહારાજ હોય, એને આપણે પ્રાર્થના કરીએ કે હું તમારો બાળક છું, હું તમારો શિશુ છું, મને બચાવી લો. અને ઉપાસ્ય દેવ એ કોઈ પણ હોય, કોઈ પણ શક્તિ હોય, એ શિવ હોય, એ રામ હોય, એ કૃષ્ણ હોય, એમાં જગદંબા હોય, જગતજનની માં હોય, કે ઈશ્વર હોય, અલ્લાહ હોય, જરથોષ્ટ હોય, વાહ્ય ગુરુ હોય, જે કોઈ મનુષ્ય જેને માનતું હોય એ એના ઉપાસ્ય દેવને આવી પ્રાર્થના કરે. અને ત્યારે આપણી જ્યારે અતૂટ શ્રદ્ધા હોય ત્યારે પ્રભુનું, આપણા ગુરુ મહારાજનું તરત જ એમનું મન પીગળે. ઘણી વખત તો પરીક્ષા પણ કરતા હોય, અને ઘણી વખત આવા પ્રસંગો એટલે ઊભા થતા હોય કે આપણી એમનામાં શ્રદ્ધા વધે. અને માત્ર આપણી નહીં, આપણા દ્રષ્ટાંત ઉપરથી બીજા કંઈ કેટલાય લોકો હોય, એ લોકોને દ્રષ્ટાંત મળે ને એમની શ્રદ્ધા વધે, એના માટે પણ આવા પ્રસંગો બનતા હોય. અને ત્યારે પ્રભુ આપણો અંત ન આપવા દે અને આપણે બચાવી લે. અંત આપવો એટલે માત્ર જીવનનો અંત નહીં, માકર અધવચ શિશુનો અંત. શિશુનો અંત એટલે માત્ર જીવનનો અંત એવું નથી. મૃત્યુની નજીક હોય તો પણ બચાવે, પણ એ સિવાય ક્યારેક સમાજની અંદર આપણી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવી હોય,
આપણી ઇજ્જત દાવ ઉપર મુકાઈ ગઈ હોય, કાં તો દેવું થઈ ગયું હોય ને આપણી પ્રોપર્ટી જાહેરમાં નીલામ થઈ જવાની હોય, કોઈ ઇન્ટરવ્યૂ આપવા ગયા હોઈએ અને આપણને એમ થાય કે પ્રભુ બહુ જ જરૂર છે આ નોકરીને, મને બચાવી લેજે, કોઈ પરીક્ષા આપવા ગયા હોય, અલગ અલગ જ્યારે અલગ અલગ કોઈ પણ પરિસ્થિતિ હોય એની અંદર આપણે તકલીફમાં હોય ને એમ થાય કે આ છેલ્લી ઘડી છે, આ છેલ્લી પળ છે, જો આમાં હું તરી ગયો તો હું બચી ગયો, અને આ પળની અંદર જો હું પડી ગયો તો હું પૂરો થઈ જઈશ. ત્યારે એમ કે દોડ અંત ના દેખ અનંત, માકર અધવચ શિશુનો અંત. અને એટલા માટે જુદા જુદા દ્રષ્ટાંત આપણને ટાંકવાની ઈચ્છા થાય. અક્કલકોટના સ્વામી સમર્થનું એક ભક્તની વાત, એમની લીલાની વાત કરવાની ઈચ્છા થાય. વડોદરાના વામનરાવજી વૈદ, જેમણે અક્કલકોટના સ્વામીનું ચરિત્ર લખેલું. આખો પરિવાર અક્કલકોટના સ્વામીનો પરમ ભક્ત અને સતત એમનું રટન કર્યા કરે. વામનરાવજી બીમાર થયા અને એવી બીમારી વધવા માંડી એટલે એમણે એ જમાનામાં એક પત્ર લખ્યો હશે અક્કલકોટ કે મારી આવી બીમારી છે ને, મને કંઈક આપના તરફથી આદેશ આપો કે આપના આશીર્વાદ આપો. પણ પત્ર તો જવાબ તો કંઈ આવ્યો નહીં. વામનરાવની તબિયત એટલી બધી બગડવા માંડી કે જેમ જેમ દવા કરતા જાય, વૈદ પાસે જાય, દારૂ કરતા જાય, એમ તબિયત વધુ ને વધુ બગડવા માંડી. શરીરમાં અસહ્ય વેદના થવા માંડી અને આરોગ્ય સુધરે જ નહીં. પીડા એટલી બધી વધી ગઈ કે વામનરાવજી કંટાળી ગયા ને એક દિવસે એમ વિચાર કર્યો કે હવે તો આપઘાત કરી અને આ દેહની પીડામાંથી હું મુક્તિ મેળવું. વડોદરામાં રહે એટલે એક દિવસ કોઈને પણ કયા વગર અડધી રાત્રે, રાતનો 1-2 વાગ્યાનો સમય હશે ને, એ જમાનામાં કે જ્યારે તમને રસ્તા ઉપર કોઈ દેખાય પણ નહીં, એ જમાનામાં રાત્રે સુરસાગર તળાવ ઉપર પહોંચી ગયા અને આત્મહત્યા કરવા માટે એમણે અંદર તળાવની અંદર એમ કહેવાય છે કે ઝંપલાવી દીધું અને ડૂબવા માંડે અને થોડું ઘણું પાણી પણ પી ગયા હશે. અને એ જ વખતે કહેવાય છે કે સ્વામી સમર્થ કોઈ સ્વરૂપમાં ત્યાં આવી ગયા, એમને પકડ્યા, હડસેલા માર્યા અને ખેંચી અને બહાર લઈ આવ્યા, પગથિયા ઉપર લઈ આવ્યા. અને પગથિયા ઉપર લઈ આવી અને એકદમ ગુસ્સામાં, એ વખતે સ્વામી સમર્થનું આપણે જોઈએ તો ચહેરા, મુખ મુદ્રા ઉપર એકદમ ક્રોધ દેખાય. સમર્થનો ચહેરો જાણે કે બિહામણો લાગે એવી પરિસ્થિતિ. અને કહેવા લાગ્યા કે મૂર્ખ, તારા દેહનો દંડ તો તારે જ ભોગવવો પડશે ને, તારા બદલે બીજું કોઈ થોડું ભોગવશે, અને તારું પ્રારબ્ધ તારે જ ભોગવવાનું છે. તારું પ્રારબ્ધ જો તું નહીં ભોગવે તો એ તારું પ્રારબ્ધ જે છે એ ઘસાશે નહીં, અને જ્યાં સુધી ઘસાશે નહીં ત્યાં સુધી તારી દુર્દશા એ ટકવાની નથી. અને મૂર્ખ, તું ઉતાવળો કેમ થાય છે? તું જે સહજ સમાધિ લેવાની છે, સહજ સમાધિ એટલે પ્રભુનું જે તારે પૂજા પાઠ, જે ભક્તિ, જે ઉપાસના કરવાની છે, એની જગ્યાએ તું આ જળ સમાધિ લે છે, એટલે પાણીમાં કૂદી પડ્યો છે. અને એમ કરી અને એને બહાર ખેંચી લીધો. અને ત્યારે પાછું એમ પણ કહ્યું કે તું આ બધું ચરિત્ર ને બધું લખે છે અને તું ઘણી બધી વાતો લખે છે, તો એ તારું આત્મજ્ઞાન ક્યાં ગયું? ખરા સમયે તું તારું આત્મજ્ઞાન ભૂલી ગયો? એમ કરી અને એને ધમકાવ્યો અને એને પકડી અને ઢસડી. વામનરાવજી તો આમ ધ્રુજતા હતા, પાણીમાં પડેલા, મૃત્યુની નજીક જઈને પરત આવેલા. એટલે એમને પકડી અને ઢસડતા એમના ઘેર લઈ ગયા, એમના ઘેર આપ્યા. એમના બા બાપ, એમના ભાઈ બધાના હતા, જગાડ્યા. એમ કહ્યું કે જો આ વામનરાવ તો કે આપઘાત કરતો તો, રાખો એને સમજાવો. એમ કરીને એને સોંપી દીધો અને તરત અદ્રશ્ય થઈ ગયા. બધા વિચારમાં પડી ગયા કે આ ઓચિંતું બની શું ગયું? એકદમ વિચારમાં પડી ગયા અને ત્યાં જ એ અદ્રશ્ય થઈ ગયા. એટલે બધાને ખ્યાલ આવ્યો કે આટલી મોડી રાત્રે 2 વાગે જ્યારે કોઈ વ્યક્તિ સુરસાગરની અંદર આપઘાત કરતો હોય ને, એ જમાનામાં તો કોઈ કરતા કોઈ રાત્રે ફરકતું ના હોય.
તો આ કોણ હોય? સ્વામી સમર્થ જ હોઈ શકે. એમણે જ બચાવ્યા. અને એટલે પછી તરત જ બધાએ જાગી ગયા, સ્નાન કરી અને ત્યાં કર્પૂરની આરતી કરી, નૈવેદ્ય ધરાવ્યો, બધાએ પ્રસાદ વેચ્યો, પ્રસાદ ખાધો. આસપાસમાં પણ બધાને ખબર પડી ગઈ કે સ્વામી સમર્થે રાત્રે આવી અને આ ભાઈને વામનરાવ વૈદ્યને બચાવી લીધા. જ્યારે મુશ્કેલીમાં હોઈએ, જ્યારે પરીક્ષા થાય અને જો આપણી શ્રદ્ધા અને ભક્તિ હોય તો તરત જ આપણને પરિણામ મળે. અને ત્યાં જ બીજે દિવસે અક્કલકોટથી ટપાલ આવી અને એમાં પ્રસાદ આવેલો અને એમાં એમ લખેલું હતું કે ચિંતા ના કર, તને કંઈ જ થવાનું નથી. એ ટપાલ આવી ગઈ સાહેબ બીજે દિવસે. આ ગુરુ કૃપા, આ દત્ત પ્રભુના આશીર્વાદ. અને પછી વામનરાવજી તો લાંબુ જીવ્યા. બીજે દિવસે એમને શાંતિથી ઊંઘ આવી ગઈ. સ્વામી મહારાજે, સ્વામી સમર્થે એને જ્યારે બહાર કાઢ્યા ત્યારે આખા શરીર ઉપર હાથ ફેરવ્યો. અને જે હાથ ફેરવ્યો એ જ વખતે એની પીડા દૂર થઈ ગઈ વામનરાવજીની. ઊંઘ તો આવી ગઈ, પણ બીજે દિવસે એમને ખ્યાલ આવી ગયો કે મારા શરીરની બધી જ પીડા જતી રહી છે. એના સ્પર્શ માત્રથી એ પીડામાંથી એમને મુક્ત કર્યો. એ આ ગુરુ મહારાજ. આવી તો કઈ કેટલી લીલાઓ બનતી હોય. એક હમણાંનો થોડા દિવસ પહેલાનો એક પ્રસંગ, થોડા વખત 5-6 વર્ષ પહેલાનો એક પ્રસંગ. એક પરિવાર, સંસ્કારી પરિવાર. એ પરિવારના જે ભાઈ 55-56 વર્ષના સરકારી નોકરી કરે. એમના માતા પિતા એ બાપજીના ભક્ત, બાપજી પાસે જતા પણ ખરા. અને આ ભાઈ નાના હતા ત્યારે નારેશ્વર લઈને જાય, કાં તો બાપજીનો જ્યાં કાર્યક્રમ હોય ત્યાં પણ એ જતા હતા. ઘરમાં બાપજીનો ફોટો પણ રાખે અને દત્ત બાવની પણ ગવાતી ઘરમાં. માતા પિતા ગુજરી ગયા એટલે આ ભાઈ ધીરે ધીરે બાપજીને વિસરતા ગયા, એમ કહીએ તો ચાલે. અને બીજા સંપ્રદાય સાથે જોડાઈ ગયા. મૂળ ભક્તિભાવવાળા, આપણા હિન્દુ ધર્મને ખૂબ જ માને, પ્રેમ કરે, એટલે કોઈ એવી રીતે જોડાઈ ગયા અને એમની સાથે આ બધા ધાર્મિક કાર્યક્રમો કરે, પોતાની સરકારી નોકરી કરે. સમય જતાં બનવા જોગ એવું થયું કે પ્રારબ્ધ, જ્યારે ખરાબ પ્રારબ્ધ હોય કે આપણા એવા સ્ટાર હોય કે આપણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં આવી જઈએ. એકાદ વખત એવું થયું કે એમની સાથે જે કામ કરનારા કોઈ એક બેન હતા, એમની સાથે કોઈ વાદ વિવાદ ચાલતો હશે અને એકાદ દિવસે એ બેને આ ભાઈ ઉપર આરોપ મૂકી દીધો કે મારી છેડતી કરીને વધારે ખરાબ આરોપ મૂકી દીધો. એ દિવસે આ ભાઈ ક્યાંક બહારગામ ગયા હતા અને પેલા બેને આરોપ મૂકીને સીધો પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી દીધી. પોલીસે સાહેબ એવી કલમો અંદર લખેલી કે આ ભાઈને એક વખત ધરપકડ થાય તો 4-5 મહિના સુધી તો જામીન મળે જ નહીં, એવી કલમો લખાઈ ગઈ હતી. પોલીસે એમનો કોન્ટેક્ટ કરે એવી જગ્યાએ હતા કે એમનો મોબાઈલ લાગ્યો નહીં. પછી જ્યારે મોબાઈલ લાગ્યો ત્યારે વાત થઈ, એટલામાં તો પોલીસ એમના ઘરે આવી ગઈ દંડા પછાડતી. હો હા, ક્યાં છે ફલાણા ભાઈ, એમની ધરપકડ કરવાની છે, આમ તેમ. અને આખા ગામની અંદર, નાનું સરખું ટાઉન, 20-25 હજારની વસ્તીવાળું ગામ, એટલે આખા ગામની અંદર વાત ફેલાઈ ગઈ. અને આ ભાઈના માથે તો જાણે આકાશ તૂટી પડ્યું. કરે શું? ઘરે આવે તો ઘરેથી ઓચિંતી પોલીસ ઉચકીને લઈ જાય. ઘરમાં રોકકડ થાય, ચારે બાજુ વાત ફેલાઈ ગઈ. આ ભાઈને એમ થયું કે લાવો ને, મારા એક મિત્ર છે, એમના ત્યાં જઈને રાત્રે રોકવું. એટલે એમના એક મિત્રના ત્યાં રાત્રે જઈને રોકાઈ ગયા. ઘરે તો જવાય નહીં, પોલીસ આખો દિવસ તપાસ કરતી હતી. રાત્રે રોકાઈ ગયા. સવારના પોરમાં જોયું તો પેપરની અંદર, ન્યૂઝપેપરની અંદર બહુ મોટા અક્ષરોમાં બધું છપાઈ ગયું હતું અને એમના ધરપકડ કરવા માટે પોલીસ ઘરે પહોંચી આવી બધી વિગતો છપાઈ ગયેલી. બીજી તરફ જે પેલી બેને અરજી આપેલી, એના સમાજના લોકો રેલી કાઢીને એમનું જ્યાં નોકરી કરવાનું સ્થાન અને એમનું ઘર, ત્યાં ટોળા વળીને પહોંચી ગયા. હો હા થઈ ગઈ. આ ભાઈ તો સંતાયા હોય એમ પોતાના મિત્રને ત્યાં રોકાઈ રહ્યા હતા. સવારે ઉઠ્યા, નિત્યકર્મ કરીને સ્નાન કરી અને ઘરની અંદર જે પૂજાનો રૂમ હતો એ પૂજાના રૂમમાં જઈ અને દીવા અગરબત્તી કરી
મનને શાંતિ મળે એટલા માટે પ્રભુ પાસે ગયા અને એ મિત્રના ઘરમાં જ એમણે જોયું તો બાપજીનો ફોટો. રંગવદૂત મહારાજનો આમ મરક મરક હસતો હોય એવો સરસ સ્મિત આપતો ફોટો જોયો. બાપજીનો જેવો ફોટો જોયો એટલે એકદમ ચમકારો થઈ ગયો. આંખમાંથી અશ્રુ ટપકી પડ્યા. કહેવા માંડ્યા કે બાપજી, દોડ અંત ના દેખ અનંત, માકર અધવચ શિશુનો અંત. બાપજી, આ ફસાઈ ગયો છું. મુશ્કેલી માથે આવી ગઈ છે, ઓચિંતી તકલીફ આવી ગઈ છે. બાપજી, હવે બચાવી દે. નહીં બચાવે તો જેલમાં તો જવું પડશે, પણ ઇજ્જત ખતમ થઈ જશે. પોતાના સંતાનોના ત્યાં પણ સંતાનો, ખૂબ મુશ્કેલી પડશે. સરકારી નોકરી કરું છું બાપજી, શું કરું? બાપજી, હવે તું દયા કર. હૃદયના અંદરથી અંતર્ભાવમાંથી આ વેદના નીકળી. જેમના ત્યાં રોકાયા હતા એમને બધી વાતચીત કરી કે આ પરિસ્થિતિ છે. જે ભાઈના ત્યાં રોકાયા હતા એમણે ત્યાં પોલીસ સ્ટેશનમાં ને બધી ચર્ચા કરી કે આ રીતના આ ભાઈ છે ને મુશ્કેલીમાં છે, ખરેખર તો એ નિર્દોષ છે. પોલીસવાળા કે એવું કશું જ ચાલે નહીં, તમારે એને રજૂ કરવા જ પડશે અને એમાં ચાલશે જ નહીં. એની ઉપર જે રીતની કલમો લાગે છે એ રીતે કોર્ટમાં જશે ને કોઈ સંજોગોમાં એને જામીન પણ નહીં મળે. પરિવારના લોકો બીજી તરફ વકીલોને મળે, બધી વાતચીત કરે. વકીલો પણ એમ કે તો મોટામાં મોટી તગડી ફી માગે અને એમ કે ભાઈ કલમોમાં એવી દાખલ થઈ છે કે 5-6 મહિના તો જેલમાં રહેવાની તૈયારી રાખવી જ પડશે, એ સિવાય ચાલવાનું નથી. આ બધી વાત થઈ. ભાઈ બહુ ચિંતામાં. એટલે વળી પાછો એક દિવસ રોકાઈને બીજે દિવસે પોલીસવાળાએ કહ્યું, ભાઈ અમારો ઉચ્ચ અધિકારી છે, એમની પાસે જઈને તમે હાજર થાઓ, તમારો કેસ ત્યાં પહોંચી ગયો છે. એટલે જે એમના મિત્ર હતા એ એમને લઈ અને ત્યાં ઉચ્ચ અધિકારી પાસે ગયા અને કહ્યું કે સાહેબ, હવે હાજર તો થઈ જ જઈએ છે, આપ જે કરવો એ. સવારે 10-11 વાગે એમને ઉચ્ચ અધિકારીની સામે એ ભાઈને હાજર કરી દીધા. જવાબો ચાલુ થઈ ગયા. એમના મિત્ર અને બીજા બધાને કહ્યું કે હવે તમે જાઓ. શુક્રવારનો દિવસ, શનિ રવિ આવતા હતા એટલે એમ કે સાંજે એમને અમે કોર્ટમાં રજૂ કરી દઈશું. અને સાહેબ બધા જ પેપર્સ તૈયાર થઈ ગયા. આ બાજુ આ લોકોએ વકીલ કરી દીધા કે જામીન માટે કોશિશ કરીએ. બધું નક્કી થઈ ગયું. સાંજે 5:30નો સમય થયો હશે અને જે ઉચ્ચ અધિકારી હતા જે આ તપાસ કરતા હતા એમનો ફોન આવ્યો એમના આ ભાઈના જે મિત્ર હતા એની ઉપર કે ભાઈ તમે અહીં આવી જાઓ મારી ઓફિસમાં અને હવે અમને લઈને આપણે કોર્ટમાં રજૂ કરવા માટે જઈએ છીએ. એટલે આ ભાઈ ત્યાં પહોંચી ગયા, એમના મિત્ર ત્યાં પહોંચી ગયા. પેલા અધિકારીએ બધા જ પેપર્સ ઉપર સહી લઈ લીધી, આમના જવાબ કર્યા હતા એની ઉપર એમની સહીઓ લઈ લીધી, બધું જ કરી દીધું અને ખુરશીમાંથી ઊભા થયા કે ચાલો લઈને જઈએ. ઊભા થયા ને વળી પાછા 5-1 મિનિટ આમ 5-10 સેકન્ડ આમ ઊભા રહ્યા, વળી પાછા ખુરશીમાં બેસી ગયા અને માથું પકડીને બેસી રહ્યા. પછી કહે છે કે ખબર નહીં મને કેમ એવું લાગે છે કે હું આ સહીઓ કરું છું કાગળ ઉપર, પણ મારું મન માનતું નથી. મને કોઈ એમ કહે છે કે આ માણસને તમે હેરાન ના કરશો. એ ઉચ્ચ અધિકારી એમ કહે કે હું પણ માતાજીનો ભગત છું. ખબર નહીં કોઈ શક્તિ મને આ કામ કરતી રોકે છે. થોડી વાર બેસી રહ્યા ને વળી પાછા એમના સ્ટાફને બોલાયો કે ભાઈ લાવો ને પેલા બધા કાગળ લાવો ને. પાછા કાગળ મંગાયા. જેમને એરેસ્ટ કર્યા હતા એમના પેલા જે મિત્ર સાથે હતા એમને બોલાયા. શું કરું કે મને સમજાતું નથી. જેમને એરેસ્ટ કર્યા તે ભાઈને કહ્યું તમે જરા બહાર જાઓ ને. બહાર ગયા. એમના મિત્ર જોડે વાત કરી કે આજે ક્યારનો બેઠો છું પણ મને કંઈ સમજાતું નથી, કોઈક મને રોકે છે આ કામ કરતું. એક કામ કરો, મારે 2-4 દિવસ બહાર જવાનું છે, શનિ રવિની રજા ને એવું બધું આવે છે, મારે બીજે ડ્યુટી ઉપર જવાનું છે અને જો આ ભાઈને હું આજે એરેસ્ટ કરીને હમણાં મૂકી દઈશ તો 2-4 મહિના સુધી છૂટવાના નથી. એક કામ કરો, સુપ્રીમ કોર્ટની એક નવી જોગવાઈ આવી છે, એ મુજબ જો શક્ય હોય તો હું કામ કરું. તમે આ ભાઈની તમે જવાબદારી લઈ લો કે હું જ્યારે કહીશ ત્યારે તમે એને હાજર કરશો. એટલે એમના મિત્ર કે સાહેબ આપ કહો એ રીતે હું જવાબદારી લઈ લઉં,
તો કે લાવો ને આ પેપર ઉપર મને લેખિત કરી આપો. એટલે ભાઈએ લખીને આપી દીધું કે હું જવાબદારી લઉં છું. અને તરત જ એ ભાઈએ એમ કહ્યું કે અધિકારીએ પેલા ભાઈને બોલાવો, આરોપી છે એમને બોલાયા કે જો આજે જવા દઉં છું, હો ફરી આવું કરશો તો તમને આમ કરે તેમ કરે એમ કરીને ધમકાયા અને કે આ ભાઈની સાથે તમે નીકળી જાઓ અને અમારી નીચલી જે ઓફિસ છે ત્યાં જઈને જામીન આપી દો. સાહેબ ધરપકડ થવાની 5:45 વાગી ગયેલા, કોર્ટમાં રજૂ કરવાના, અને ખબર નહીં કોણે આવીને એ અધિકારીને મગજ એવું ફેરવી દીધું કે એણે એરેસ્ટ ના કર્યા અને ત્યાં જ એ કાગળોની ઉપર સહી કરીને એમ કહી દીધું કે હું ફરીથી તમને બોલાવીને પછી એરેસ્ટ કરીશ. આજે તમે જાઓ અને નીચલી અમારી ઓફિસની અંદર તમે જામીન આપી દો. અને તરત જ આ લોકો જેવા બહાર નીકળ્યા, પેલા ભાઈએ, આજનો તો જમાનો એવો કે કદાચ અધિકારીને કંઈક કરપ્શન ભ્રષ્ટાચાર કરવાની ઈચ્છા હશે. આ ભાઈએ પૂછ્યું કે સાહેબ આપને કંઈ મારે આપવાનું? એટલે અધિકારી કે ના, મેં એના માટે એવું કશું વિચાર્યું જ નથી. આ કોઈ શક્તિ મને રોકી રહી છે કે તું આ કામ ના કરીશ, એટલા માટે હું આ નથી કરતો. મારી એવી કોઈ લાલચ નથી, મારે કશું જ જોઈતું નથી ને ભવિષ્યમાં પણ હું નહીં લઉં. સાહેબ એ અધિકારી એવું બોલ્યા અને કેવું ગેરસમજ કરતા જ નહીં. આ લોકોને મોકલ્યા. પેલા મિત્રને એ ભાઈને લઈને જેવા નીચે ઉતર્યા, ઉપર ઓફિસ હતી ત્યાંથી દાદર નીચે ઉતર્યા. પરિવાર નીચે ગાડીમાં બેઠો રાહ જુએ કે શું થશે. અને આ ભાઈને લઈને આવ્યા એટલે બધા વિચારમાં પડે કે શું થયું? તો કે મુક્ત કરી દીધા. શું વાત કરો? અને સાહેબ તમે નહીં માનો, નવરાત્રના દિવસ 9મું નોરતું, બીજે દિવસ દશેરા હતા અને એ જ દિવસે હજુ તો ત્યાં આવ્યા અને વરસાદના છાંટા પડ્યા અને ગુરુ મહારાજના આશીર્વાદથી ખબર નહીં એ શું થયું, એ અધિકારીના મગજમાં અવધૂતે શું કર્યું કે ત્યાં એમને મુક્ત કર્યા. પછીથી કોર્ટમાં કેસ દાખલ થયો, કેસ ચાલ્યો અને આ ભાઈ એકદમ નિર્દોષ છૂટી ગયા. જે બેને આ અરજી પણ આપી હતી એ બેને પણ કહ્યું કે મેં ગુસ્સામાં આવીને આ કામ કર્યું હતું અને હું એ પાછી ખેંચું છું અને સાહેબ મુક્ત થઈ ગયા. આ અવધૂત, આ આપણો ગુરુ મહારાજ. અને જ્યારે બધો પરિવાર ભેગો થઈ ગયો ત્યારે ચોથા આંસુએ રડે. અને ત્યારે આપણો બાપજીના ભક્ત હોય એટલે એમ કે રંગ અવધૂત રે રંગ અવધૂત, નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત. આ અવધૂતની વાત, આ અવધૂતે દત્તવાવની આપણા માટે રચી. અને એ ભાઈ અને એમની પત્ની એમણે મનોમન બાપજીને કહ્યું હશે કે બાપજી બચાવી લેજે. બાપજીએ બચાવી લીધા અને 4-5 દિવસ પછી એ ભાઈ અને એમની પત્ની 300 કિલોમીટર જેટલું ચાલી અને નારેશ્વર ગયા અને બાપજીના દંડવત પ્રણામ કરી અને એમના ચરણોમાં પડી ગયા. એ અવધૂત. અને એટલા માટે જ બાપજી એમ કે દોડ અંત ના દેખ અનંત, મા કર અધવચ શિશુનો અંત. સાહેબ એની પરની શ્રદ્ધા, એની ભક્તિ અને સાથે સાથે ભક્તિની સાથે બાપજીએ બતાવેલા રસ્તે આપણે ચાલીએ. પછી આપણે લોકોને છેતરતા ફરીએ, અસત્ય બોલીએ, નિંદા કુતલી કરીએ, કોઈને પાડવાની કોશિશ કરતા હોય, આવા બધા જ ખોટા કામ કરતા હોય તો બાપજી 1-2 વખત આપણને માફ કરી દે કે ભાઈ તું બાળક છું. આપણે જેમ માં બાળકને, નાનું બાળક હોય તો 2-4 વખત ભૂલ કરે તો માફ કરી દે, પણ પછી તો સજા જ આપે. એટલે અવધૂતના બતાવેલા રસ્તે, એના રસ્તે 100% ના ચલાય, પણ એણે જીવન જીવવાના જે સિદ્ધાંતો બતાવ્યા, જે નિયમો બતાવ્યા, એમાંથી આપણે તો માણસ જે 25-30% પણ જો પાડીએ ને સાહેબ તો પણ આપણે તરી જઈએ. એવા ગુરુ મહારાજની વાતો, એવા દત્ત પ્રભુની વાતો અને દત્ત પ્રભુને એવા અંશ અવતાર શ્રી પારસી વલ્લભ, ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ, સ્વામી સમર્થ, ગજાનંદ મહારાજ, વાસુદેવાનંદ મહારાજ, ગાડા મહારાજ, અવધૂતજી, નર્મદાનંદજી મહારાજ, બધાની આપણે સંતરામ મહારાજ, આ બધાની આવી આગળ વાતો કરતા આગળ વધીશું. આજે આટલી વાત આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો,
યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત. વેદ શ્વાસ તારા નિર્ધાર થાકે વર્ણવતા જ્યાં શેષ કોણ રાખું બહુકૃત વેશ અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર સુણી હશે તે ખાશે માર તપસી તત્વમસી એ દેવ બોલો જય જય શ્રી ગુરુદેવ.